ગુજરાત બોર્ડ દ્વારા જે ફિઝિક્સનું પેપર લેવામાં આવ્યું હતું એમાં ઇંગ્લિશ મીડિયમમાંથી જ્યારે ગુજરાતી મીડિયમમાં પ્રશ્નો જોવામાં આવ્યા ત્યારે અમુક પ્રશ્નોમાં કોઈક મતલબ બદલાઈ ગયા છે. જેમ કે વડ અચળાંકની જગ્યાએ ચડ અચળાંક લખાઈ ગયું છે. અમુક પ્રશ્નો એવા પણ સાબિત થયા છે કે જે કદાચ એનસીઈઆરટીમાં ક્યાંય એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હવે આ કિસ્સામાં વિદ્યાર્થીઓના એવા સવાલ છે કે તો સર અમને શું એ એમસીક્યુના માર્ક મળશે? તો આના માટે હું તમને જણાવી દઉં કે ગુજરાત બોર્ડની પ્રોસેસ આવી હોય છે કે થોડાક જ દિવસોમાં એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એમસીક્યુની ફાઇનલ આન્સર કી જાહેર કરશે. જો એમને કદાચ ખ્યાલ આવી ગયો છે કે આ જગ્યાએ ભૂલ છે તો એ પહેલેથી જ દરેક વિદ્યાર્થીઓને એ એમસીક્યુમાં ગ્રેસ માર્ક આપી દેશે. જો તમે લખ્યો હશે અથવા તો નહીં લખ્યો હોય, સાચો ખોટો કોઈથી મતલબ નહીં હોય, દરેક વિદ્યાર્થીઓને એક પ્રશ્નનો ગ્રેસિંગ માર્ક મળી જશે. જો ગુજરાત બોર્ડ એમાં એવું કંઈ નથી લખતું તો ગુજરાતના નામાંકિત ફિઝિક્સના ટીચર સ્કૂલ દ્વારા પણ ગુજરાત બોર્ડને અરજી મોકલવામાં આવશે. અરજીનો નમૂનો પણ ગુજરાત બોર્ડની વેબસાઇટમાં આપવામાં આવે છે અને એ અરજી પછી ફાઇનલ ફિઝિક્સની આન્સર કી પણ જાહેર કરવામાં આવશે. તો ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને મારી એક નમ્ર વિનંતી છે કે હાલ તમે ફિઝિક્સના પ્રશ્નોની ચિંતા છોડીને બાકીના પ્રશ્નોની તૈયારી ચાલુ કરો. ગુજરાત બોર્ડ હંમેશા ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લે છે. દર વર્ષે લીધો છે. તો જો કદાચ કંઈક ભૂલ હશે તો એ ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લઈને વિદ્યાર્થીઓ માટે જ સારો નિર્ણય આપશે. હવે આ રીલ ફટાફટથી તમારા ફ્રેન્ડને શેર કરી દો અને જો તમારે ફ્રીમાં ગુજરાત બોર્ડની બાકીના સબ્જેક્ટ્સની પ્રિપરેશન કરવી હોય અને ગુજસેટની તૈયારી કરવી હોય તો આજે જ યુટ્યુબમાં જઈને પ્રિયસર વિદ્યાપીઠ ચેનલ સર્ચ કરો અને ફ્રીમાં તમારી તૈયારી ચાલુ કરો.